મકરંદ દેસાઈ રોડ પર હેલ્પ ફોર એવરીવન ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો। આજરોજ શહેરના મકરંદ દેસાઈ રોડ તાંદલજા ખાતે હેલ્પ ફોર એવરીવન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યો હતો। બાળકો તથા મહિલાઓના ઉત્થાન માટેના કાર્યોને ધ્યાનમાં લેતા આ ટ્રસ્ટ દ્વારા પૂરા વર્ષ દરમિયાન વિવિધ કામગીરી કરવામાં આવશે તેવું ટ્રસ્ટના ફાઉન્ડર અબ્દુલ કંચુમાએ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં તાંદલજા વિસ્તારના અગ્રણી તથા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થા સમાજની પીડિત મહિલાઓ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરે તે માટે શુભેચ્છા પાઠવી હતી। અમે ઓલરેડી પહેલાંથી સામાજિક કાર્યો કરી રહ્યા છે। તે અંતર્ગત અમારી ટીમે એવું નક્કી કર્યું કે એક ટ્રસ્ટ એવું બનાવીએ જેથી કરીને અમે વધારેથી વધારે લોકોની સેવા કરી શકીએ। તે અનુસંધાને આજ રોજ અમે હેલ્પ ફોર એવરીવન ચેરિટેબલ ટ્રસ્ટનું જે કામ અમે પૂર્ણ કરીને આજે એક કાર્યાલયનું શુભારંભ કર્યું છે અને વડોદરાના તમામ સામાજિક કાર્યકરોને બોલાવીને કે ભાઈ ગેટ ટુગેધર જેવું થાય અને લોકો મળે અને જનહિતના કામ વધુમાં વધુ કરી શકીએ। કઈ વસ્તુ પર વધારે ફોકસ કરવામાં આવશે? અમે દરેક સામાજિક કાર્યો કરીશું, પણ અમારું પ્રાથમિકતા ચિલ્ડ્રન અવેરનેસ, એજ્યુકેશન અને મહિલાઓનું આ બે અમારા પ્રાથમિકતામાં રહેશે। આપનો પરિચય? મારું નામ અબ્દુલ કય્યુમ, સામાજિક કાર્યકર।